દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતા બીબીએ બિલ્ડિંગમાં ઉગ્ર વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. બીબીએ ફેકલ્ટીના પરિણામ અને પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા માટે યુનિવર્સિટીમાં બીબીએ ફેકલ્ટીની પ્રવેશ પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા અંગે વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે. બીબીએ ફેકલ્ટીએ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેળવેલા વ્યક્તિગત માર્ક્સ જાહેર કરીને હંગામો કર્યો છે. પારદર્શિતાના અભાવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં અનેક શંકાઓ અને ચિંતાઓ ઊભી કરી છે અને પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ અને સંભવિત ગેરરીતિઓના આક્ષેપો વધી રહ્યા છે. પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં તમામ ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણ વ્યક્તિગત અને જાહેરમાં જાહેર કરવામાં આવશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા યોગ્યતા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન કરીને પારદર્શક હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે બીબીએ ફેકલ્ટીનો દરવાજો બંધ કરતા કાર્યકર્તાઓ દરવાજો ધક્કો મારીને અંદર ઘૂસી ગયા હતા. વડોદરા શહેરના એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે બીબીએ ફેકલ્ટીના એસોસિએટ ડાયરેક્ટર કે.આર. બડોલાની ઓફિસમાં નકલી ચલણી નોટોનું બંડલ ઉડાવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. એનએસયુઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડૉક્ટર ધનેશ પટેલને સમજાવટ બાદ વિદ્યાર્થીઓનો મામલો શાંત પડ્યો હતો. વાઇસ ચાન્સેલરને રજૂઆત બાદ વાઇસ ચાન્સેલરે સાંજ સુધી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે માર્ક્સ ડિક્લેર થવા જોઈએ અને મેરિટ પ્રમાણે શું છે કે અમને ટ્રાન્સપરન્સી જોઈએ છે, એ જ એમનો મેઇન મુદ્દો હતો અને એના માટે અમે સાંજ સુધી નિર્ણય લઈને જે કંઈ હોય તે રિઝોલ્વ કરી. આ બીબીએ જે છે ને, બીબીએ અમારી એન્ટ્રન્સ ટેસ્ટ છે. બીબીએ અમારો વિશ્વનો વડોદરા કે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ કોર્સ છે અને કોર્સની બહુ જ ડિમાન્ડ છે. એટલે અહીંયા આગળ બધા દિલ્હીથી ઇવન પૂરા મહારાષ્ટ્ર, છત્તીસગઢથી બધા ઘણા બધા છોકરા, ઉત્તર પ્રદેશ, બિહારથી બધા આવે છે પરીક્ષા આપવા અને એ એટલી કોમ્પિટિટિવ હોય છે કે એમાં એડમિશન મળવું ઘણું મુશ્કેલ હોય છે. પણ એમને અમુક રજૂઆત હતી જે અમે ધ્યાનમાં રાખીને જોઈશું. અમે એમનું કહેવું છે કે 600 લોકોનો જે લીધા છે એમનું પણ મેરિટ લિસ્ટ જાહેર નથી. અન્ય લોકો ને એમાં કેવું હોય છે, સિસ્ટમ પ્રમાણે સાહેબ એવું હોય છે કે જે પ્રમાણે માર્કનું જે ધોરણ છે એ માર્કના ધોરણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરીને અમે ટોટલ મેરિટ બહાર પાડતા હોય છે. પણ એમના મનમાં કંઈક જે પણ હશે એ અમે ટ્રાન્સપરન્સીથી કામ કરીશું. હા, એમને કહ્યું છે, અમે સાંજ સુધી વાત કરીને કહીએ છીએ. ના ના એવું સાહેબ, અમારી યુનિવર્સિટી અમે બધા શિક્ષકો છે અને શિક્ષકોને એવું કંઈ હોતું નથી સાહેબ. અમે એવું નથી કરતા. ના ના એવું ના હોય છે. મારી યુનિવર્સિટી માટે મને એટલો ગૌરવ છે કે એવું ના હોય શકે. એવું ના હોય. हाँ, बीबीए का एडमिशन का इस साल का आज सेकंड स्टेज है. क्रिएटिव राइटिंग, ग्रुप डिस्कशन, पर्सनल इंटरव्यू का शेड्यूल है और 600 प्लस 683 के करीबन स्टूडेंट यहाँ पे हैं. ये रेगुलर प्रोसेस है. इन लोगों का ये है कि हमारे मार्क्स डिक्लेयर करने हैं. हमने शॉर्ट लिस्टर दिए हैं. जो मेरिट में मार्क्स आते हैं वो दिए बच्चों के, वो इस स्टेज में नहीं दिया जाते हैं क्योंकि अभी हमारी दूसरी स्टेज होनी बाकी है. उसके बारे में हमने अथॉरिटी से, इनकी बात अथॉरिटी से बहुत पहले कर दी है और अथॉरिटी जो डिसीजन हमको देगी वो उस प्रकार होगा. रिजल्ट का मेरिट उस रिजल्ट से दिया जाएगा. नहीं, वो कह रहे हैं, वो करने की बात है, लेकिन हमारा सिस्टम बहुत ट्रांसपेरेंट है. उसमें किसी प्रकार के नहीं है और बिल्कुल हमारा जो है किसी में कोई गुंजाइश नहीं है. ये आज से नहीं, यूनिवर्सिटी का पहले से ही है. हाँ, ये आपने रखें, अपनी बात रखें, उसमें हमें कोई दिक्कत नहीं है. ये जिस ढंग से कर रहे हैं, हमने अपने सुरक्षा व्यवस्था कर रखी है और हम उनकी बात को बिल्कुल सुन रहे हैं. हमें अथॉरिटी तक पहुंचाएंगे. जो ये प्रकार कर रहे हैं वो आपके सामने है. हाँ जी, बिल्कुल नहीं, बिल्कुल नहीं. एग्जामिनेशन सिस्टम है. जो बच्चे आने वाले हैं वो भी स्टूडेंट बनेंगे और ये तो स्क्रीनिंग, ये तो एग्जामिनेशन कंपटीशन है. कंपटीशन सब जाना है. ये ब्याज बिल्कुल नहीं. अभी देखो, इसके बारे में मैं अथॉरिटी को इन्फॉर्म करूंगा. यहाँ पे डीन प्रोफेसर जे.के. पंड्या सामने खड़े हैं आपके, वो भी बात कर रहे हैं और वो जो निर्णय लेंगे आगे अथॉरिटी हम बात करेंगे. इनकी बात पहुँचाई जाएगी.
આજરોજ એનએસયુઆઈ દ્વારા બીબીએ ફેકલ્ટી પર વિરોધ કરવામાં આવ્યો છે. જેવી રીતે કે યુનિવર્સિટીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર બીબીએ ફેકલ્ટી ખાતે થઈ રહ્યો છે. 2000 વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કર્યું હતું એડમિશન માટે, 600 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. સિલેક્ટ કર્યા, ખાલી સીટ નંબર જાહેર કરી દીધા, માર્ક્સ કોઈ પણ પ્રકારના જાહેર કરવામાં નથી આવ્યા. એટલે દર વર્ષે અહીંયા યુનિવર્સિટીનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. અહીંયાના બેઠેલા સત્તાધીશો છે, વારંવાર એનએસયુઆઈએ રજૂઆત કરી હતી કે મેરિટ લિસ્ટના માર્ક્સ જાહેર કરવામાં આવે, પણ અહીંયાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અહીંયાના જે સત્તાધીશો છે જે માર્ક છુપાઈ રહ્યા છે. આજરોજ એનએસયુઆઈએ જે પૈસા છે તેને ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જો તમારે ભ્રષ્ટાચાર કરવો હોય અને જો તમને પૈસાની લાલચ હોય તો આ એનએસયુઆઈ તમને પૈસા આપવા રેડી છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે લોકો ચેડા ના કરો. એટલે આજરોજ એનએસયુઆઈએ બીબીએ ફેકલ્ટી ખાતે આવીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.